અંજાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમ વખત અંજાર આવતા તેમનું અંજાર શહેર અને તાલુકા ભાજપના ઉપક્રમે સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ શહેરના રાજમાર્ગો પર ફરી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે તત્પરતા દાખવી હતી. હવે અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારના ધારાસભ્ય અને રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ મંત્રીપદ સ્વીકાર્યા બાદ પ્રથમ વખત અંજાર માદરે વતન આવતાની સાથે તેમનું ભાવભીનું અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંજાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આ સ્વાગતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ શહેરના મુખ્ય માર્ગ ઉપર તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. બેન્ડ બાજા અને નગારા તથા શરણાઈના ઢોલ ઉપર તેમનું અદ્ભુત અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી, વસંતભાઈ કોટરાણી, દિગંત ધોળકિયા, કાનજીભાઈ આહિર, બાબુ ભીમા હુંબલ તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં અંજારના ગંગા નાગે ઢોલ નગારા અને ત્રાંસાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ ત્રિકમભાઈ છાંગા જેઓ મંત્રીપદ સ્વીકાર્યું છે તેઓએ શહેરના રાજમાર્ગ પર ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકોની શુભકામના મેળવી હતી. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે પ્રજાએ મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, પક્ષે જે ભરોસો મૂક્યો છે તે ભરોસો બરકરાર કરવામાં આવશે અને વધુને વધુ મહત્તમ કામ કરવાની ખાતરી આપી હતી.